મોરબીના એસપી રોડના દ્રશ્યો છે, જ્યાં તમે અત્યારે જોઈ શકો છો કે ઢીચણ સમાણા પાણી છે એ આ રોડ ઉપર ભરાઈ ગયા છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની સરસ કામગીરીના હિસાબે અત્યારે અહીંયા હુડકા લઈ અને લોકોને ચાલવું પડે એ પ્રકારની સ્થિતિ સામે આવી છે। ત્યારે અત્યારે તમે જોઈ શકો છો કે મોરબીના આ સૌથી પોઝ વિસ્તારની અંદર આ પ્રકારની સ્થિતિ છે। ઢીચણ સમાણા પાણી છે એ ભરાઈ ગયા છે। લોકોને ચાલવું, જીવન જરૂરિયાત વસ્તુ લેવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, સ્ટ્રગલ કરવું પડી રહ્યું છે। જોઈ શકો છો કે જે ઉદ્યોગપતિઓ છે મોટાભાગે અહીંયા વસવાટ કરતા હોય છે, અહીંયા અત્યારે કારખાને જવા માટે તમે જોઈ શકો છો કે ઢીચણ સમાણા પાણીની અંદર ચાલી અને આ મજબૂર થવું પડી રહ્યું છે। જોઈ શકો છો કે ગાડીઓના ટાયર જે છે એ ડૂબી જાય એ પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા એસપી રોડ ઉપર આવી રહી છે। મોરબી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી કયા પ્રકારની છે એ આ દ્રશ્યો પરથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારે અત્યારે તમે જોઈ શકો છો ગોઠણ સમાણા પાણી આ રોડ ઉપર ભરાયા છે અને હજુ તો 4 ઇંચ વરસાદ જ વરસ્યો છે, હજી આખું ચોમાસું બાકી છે। ત્યારે કયા પ્રકારની સ્થિતિ થશે? મોરબી મહાનગરપાલિકાના એક પણ ચૂંટાયેલા કોર્પોરેટર આજે સવારે અમે 6 વાગ્યાથી કવરેજમાં છીએ, પરંતુ ક્યાંય હજુ સુધી દેખાણા નથી। કોઈ પણ વોર્ડ હોય, અમે સનારોડ ઉપર ગયા, રોપ રોડ ઉપર ગયા, મહાનગરપાલિકાએ ગયા, ત્યારબાદ અત્યારે આ એસપી રોડ છે, પરંતુ સવારથી અત્યાર સુધીમાં એક પણ કોર્પોરેટર ચૂંટાયેલા ક્યાંય પણ મોરબીમાં દેખાતા નથી અને પ્રજા જે છે એ હાલાકીનો સામનો અત્યારે કરવા મજબૂર બની છે।